વિકરાળ જ્વાળાઓ વચ્ચે છાપરે ચડી આગને ઓલવવાનો પ્રયાસ કરતા યુવાનના આ સાહસભર્યા દ્રશ્યો છે છોટાઉદેપુર તાલુકાના કોલી ગામના। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું આદિવાસી પરિવારના 3 મકાનોમાં લાગેલ આગની। જી હા, આજે મળસ્કે 4 વાગ્યાના અરસામાં સરહદી રાઠ વિસ્તારના કોલી ગામના મંદિર ફળિયામાં અચાનક એક પછી એક 3 મકાનો અગનજવાળાઓમાં લપેટાઈ ગયા। 2 ભાઈઓ સહિત એક પુત્રના એકબીજાને અડીને આવેલ 3 મકાનોમાં પરિવારના સભ્યો ગાઢ નિંદ્રામાં સૂતેલા હતા અને અચાનક આગ ભભૂકી હતી। જોતજોતામાં 3 મકાનો આગની લપેટમાં આવી ગયા હતા અને આગે જાણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જોકે સદભાગ્યે 3 મકાનમાં સૂઈ રહેલા તમામ લોકો સમય સૂચકતા વાપરીને ઘરની બહાર દોડી જતા તમામનો આબાદ બચાવ થયો છે। આગ લાગ્યાની જાણ થતાં ગામ લોકો પણ દોડી આવ્યા હતા। ગામના નિવૃત્ત આર્મી જવાન રતુભાઈ રાઠવાએ છોટાઉદેપુર ફાયર બ્રિગેડને કોલ કરી દીધો હતો। ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં પરિવારજનો અને ગામ લોકોએ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આગ ઓલવવા યુવાને જે સાહસ કર્યું હતું, છાપરે ચડીને આગ ઉપર પાણીનો મારો ચલાવી રહ્યો છે। ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, જોકે તે પહેલાં આગે પોતાનું કામ તમામ કરી નાખ્યું હતું। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ રીતે ઓલવી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। કોળી ગામના મંદિર ફળિયામાં રહેતા રાઠવા ધોળિયાભાઈ ભદુભાઈ, રાઠવા દુરસિંહભાઈ ભદુભાઈ અને રાઠવા કમલેશભાઈ ધોળિયાભાઈ, આ 3ના મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા। ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। કહી શકાય કે લાખોનું નુકસાન આ 3 આદિવાસી પરિવારોને થયું છે અને હાલ આ 3 પરિવારની સ્થિતિ ઉપર આભ અને નીચે ધરતી જેવી બની છે। આશા રાખીએ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વે કરી નિયમ અનુસાર સહાય કરી પોતાની ફરજ નિભાવે। ધન્યવાદ। આજરોજ કોલી ગામે સવારે 4 વાગે અમારા મંદિર ફળિયામાં અચાનક આગ લાગતા અમારા ફળિયાના મહેતાભાઈ રાઠવાએ મને જાણ કરી કે આપણે થોડિયાભાઈનું મકાન સળગી ગયું છે। તો હું તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી અને ફાયર બ્રિગેડ ટીમ અહીંયા આવી અને ઘર બચાવની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। અને એના પહેલાં અમારા ગામ લોકોને જાણ નહોતી, પણ અમે તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગયા અને ફળિયાવાળા બધા આવી ગયા અને ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી ગઈ અને અત્યારે કામ ચાલુ છે। કોલી ગામે મંદિર ફળિયામાં આશરે સવારે 4 વાગ્યાની સુમારે ધોળિયાભાઈ ભતુભાઈના ઘરે આગ લાગી એ જાણ મળતા તરત જ રતુભાઈ પર ગામના લોકોએ ફોન કર્યો। રતુભાઈએ તરત એ ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ। એમાં રાઠવા ધોળિયાભાઈ ભતુભાઈ, દુરસિંહભાઈ ભદુભાઈ તેમજ કમલેશભાઈ ધોળિયાભાઈનું ઘર બળીને ખાક થઈ ગયા છે। બૂમ પાડી આખા ફળિયાને આવી બહાર કરી બધું બળી પૂરું થઈ ગયું। દાણા દુરસિંહ ભતુ મંદિર ફળિયું।
એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.